જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે આપણે બનાવીશું દૂધીમાંથી બનતા લાડુ। અને આ લાડુ જે છે એ આપણે વ્રતમાં ખવાય એ રેસીપી મેં તમને બતાવી છે। તો આ મારા લાડુ સરસ તૈયાર થઈ ગયા છે અને એકદમ સોફ્ટ અને મુલાયમ આ લાડુ સરસ તૈયાર થઈ જાય છે। અને બધી વસ્તુ જે આપણે વ્રતમાં ખાતા હોય એ જ બધી વસ્તુ લઈ અને આ લાડુ સરસ આસાનીથી બની જાય છે। ફક્ત 15 કે 20 મિનિટમાં જ આ લાડુ સરસ તૈયાર થઈ જાય છે। તો એની સામગ્રી જોઈ લઈએ। 250 ગ્રામ દૂધી લીધી છે, 4 ચમચી મિલ્ક પાવડર છે, 1 વાટકી દૂધ છે, 1 વાટકી ટોપરાનું છીણ છે અને 3 ચમચી ખાંડ છે અને 4 કાજુ છે અને 2 એલાયચી છે। બસ આટલી વસ્તુમાંથી જ આપણા સરસ આ લાડુ તૈયાર થઈ જાય છે। તો હવે આપણે એ દૂધી છે એને ઉપરથી છાલ કાઢી નાખવાની છે। થોડી થોડી પતલી પતલી જેટલી ઉપરની છાલ હોય એ બધી આ રીતે કાઢી નાખવાની છે અને પછી એકદમ નાના નાના પીસ કરી દેવાના છે। જેટલા તમે નાના પીસ કરશો એટલું મિક્સર તમારે ઓછું ચલાવવું પડશે। ઝડપથી એકદમ સરસ આ એનું જે મિશ્રણ હોય છે એ તૈયાર થઈ જાય છે। પણ હા, એટલું કે થોડું વધારે પાણી નહીં નાખવાનું। જેટલું વધારે પાણી નાખશો તો તમારે એટલો જ ગેસ વધારે બાળવો પડે છે। તો હવે આપણે એક મિક્સર જાર લેવાનું છે અને એમાં આ રીતે બધા દૂધીના પીસ કર્યા છે એ બધા આમાં નાખી દેવાના છે। અને દૂધીમાંથી એવું નથી કે ખાલી હલવો જ બને છે, દૂધીમાંથી ઘણી બધી મીઠાઈઓ બને છે। તો જરૂરથી ટ્રાય કરજો। અને આ રીતે તમે જોઈ શકો છો મારું એકદમ સરસ મિક્સરમાં ક્રશ થઈ ગયું છે। બસ આ ટાઈપનું આપણે રાખવાનું છે મિશ્રણને। જુઓ, આટલું મિશ્રણ આપણે રાખ્યું છે। લગભગ 2 ચમચી જ મારે આમાં પાણી મેં નાખ્યું છે। હવે જે મિશ્રણ આપણે ગ્રાઇન્ડ કરીને તૈયાર રાખ્યું છે એને હવે આપણે આ રીતે ચાળણીની મદદથી ચાળી લેવાનું છે। આપણે લાડુ બનાવીશું તો એમાં મોટો મોટો ભાગ ન રહેવો જોઈએ, તો ચાળવું બહુ જરૂરી છે। ચાળશો તો જે એમાંથી થોડા ઘણી દૂધીના બીયા હશે અથવા દૂધીનો મોટો ભાગ રહી ગયો હશે એ આ ચાળણીમાં ઉપર આવી જશે અને એકદમ સરસ પીસેલું હશે તો એકદમ સરસ લાડુ બનવામાં આસાની રહેશે। તો આ રીતે ચમચાની મદદથી થોડું આપણે પ્રેસ કરતું જવાનું છે અને જેટલું મિશ્રણ છે એ મિશ્રણને બધું આ રીતે દબાવી અને એકદમ સરસ ગાળી લેવાનું છે। તો આ આપણું મિશ્રણ સરસ નીચેનું પલ્પ છે એ તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો મોટો મોટો ભાગ જુઓ, એટલું બધું તો મિક્સરમાં ક્રશ થતું જ નથી અને જો વધારે હોય તો આ હજુ તમે ફરી મિક્સરમાં ક્રશ કરી શકો છો અને ઉપયોગમાં લઈ શકો છો, પણ મારે 1 ચમચી જ નીકળ્યું છે। હવે આપણે એક મિક્સર જાર લેવાનું છે અને 1 વાટકી મેં અત્યારે નાળિયેરનું છીણ નાખી દીધું છે, 4 કાજુ લીધા છે અને સુગર લીધી છે। આપણે આ બધી વસ્તુને પીસી અને પછી ઉપયોગ કરવાનો છે નાખવામાં। અને આ મેં અત્યારે 4 ચમચી મિલ્ક પાવડર લીધો છે અને જો મિલ્ક પાવડર તમારા ઘરમાં ના હોય તો ઘરમાં ખાલી સિમ્પલ મલાઈ હોય એ બી તમે નાખી શકો છો। ત્યાર પછી 1 વાટકી દૂધ નાખી દીધું છે। આ બધી વસ્તુને હવે આપણે સરસ એક પેસ્ટ બનાવી દેવાની છે। આ વસ્તુ કરવાથી એકદમ લાડુ છે એકદમ સોફ્ટ અને મુલાયમ, પોચા અને એકદમ ક્રીમી લાડુ બને છે। જે દરદરોવાળો ભાગ હશે એ બિલકુલ નહીં રહી। ટોપરાના છીણનો એકદમ સરસ સોફ્ટ બને છે આના કારણેથી પીસવાથી। તો આ આપણી પેસ્ટ સરસ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આને સાઈડમાં મૂકી દેવાની છે। ત્યાર પછી મેં ગેસ ઉપર તવો ચડાવી દીધો છે અને 1 ચમચી મેં ઘી નાખી દીધું છે। બહુ નાની ચમચી છે, બહુ વધારે મોટી ચમચી નથી, બસ 1 જ ચમચીનો ઘીનો ઉપયોગ કરી અને આ મીઠાઈ આપણે બનાવી શકીએ છીએ। બહુ ઓછા ઘીમાં બી આ રીતે મીઠાઈ બની જાય છે। ત્યાર પછી જે આપણે મિશ્રણ તૈયાર કરીને રાખ્યું છે ચાળી, અને એને હવે આપણે લગભગ 3 થી 4 મિનિટ સુધી આપણે એને દૂધી જે કાચી છે એને પકાવવાની છે। આપણે આ મિશ્રણ આપણું કાચું છે તો એને આ રીતે સતત 3 થી 4 મિનિટ સુધી સતત હલાવતું રહેવાનું છે। જે એનો પાણીનો ભાગ હશે એ બળી જાય ત્યાં સુધી આ રીતે આપણે એને હલાવતા રહેવાનું છે। આપણે કોઈ બાફેલી દૂધીનો ઉપયોગ તો આ મીઠાઈમાં કર્યો નથી, સિમ્પલ મેં કાચી જ દૂધી લઈ અને આ રીતે ક્રશ કરી છે, તો એને પકાવવી ખૂબ જરૂરી છે। તો 4 મિનિટ સુધી મેં આ રીતે સતત હલાવતું જ રહી હતી અને જે પાણી થોડા ઘણું આપણે 2 ચમચી નાખી અને ક્રશ કર્યું છે એ પાણીને આપણે બાળવાનું છે। અને આમે દૂધીમાંથી તો લગભગ પાણી બહુ છૂટે છે, એટલે આ રીતે તમે જોઈ શકો છો પાણીના કારણે ઉપર એકદમ બબલ્સ પડે છે।
તો હજુ આપણું આ અંદર પાણી લગભગ 1-2 ચમચી જેટલું પાણી છે અંદર હજુ. તો 3 મિનિટ થઈ છે મારી આટલું કરતાં. હજુ આપણે 2 મિનિટ હજુ કરીશું. 2 થી 3 મિનિટ હજુ બી આપણે આને સતત હલાવતા રહીશું તો પાણી બધું આપણું બળી જશે દૂધીનું. અને જેટલું પાણી બળી જશે એટલું જ સરસ દૂધી બી સરસ પાકી જશે એકદમ. અને જ્યારે જો હવે તમે જોઈ શકો છો મારી 2 થી 3 મિનિટ ઉપર થઈ ગઈ છે અને પાણી બધું બળી ગયું છે. તો હવે આ સમયે જે આપણે આ વસ્તુ ક્રશ કરી અને બધી વસ્તુને ક્રશ કરી અને તૈયાર રાખ્યું છે એ હવે આપણે એમાં નાખી દેવાનું છે. અને હજી ઓછામાં ઓછી આપણે 3 થી 4 મિનિટ સુધી બધું મિક્સર આ જે મિશ્રણ છે એને સરસ હલાવવાનું છે. અને એક આપણે ડોના ફોર્મમાં લઈ લેવાનું છે, ત્યારે જ લાડુ બને છે. તો આ પ્રોસેસ બધી કરવાથી બધી વસ્તુ છે એકદમ કોઈ બી વસ્તુ કાચી નહીં રહે, બધી એકદમ વસ્તુ પાકી જશે. અને જે દૂધ 1 વાટકી નાખ્યું છે એ મિશ્રણ બી એકદમ સરસ આમાં જ્યારે તમે બધું આ બનાવશો ત્યારે એકદમ સરસ મિક્સ થઈ જશે. અને ત્યાર પછી મેં અડધાની અડધી જે 2 એલાયચી છે એને ખાંડી અને આ રીતે નાખી દીધી છે. જેવી રીતે 2 થી 3 મિનિટ તમે આ રીતે સતત હલાવતા રહેશો તો બધું મિશ્રણ છે એકદમ ઘાટું થવા માંડે છે. કારણ કે આપણી દૂધી કાચી છે એ તો એકદમ સરસ પાકી ગઈ છે, એમાં કોઈ કચાશનો ભાગ છે જ નહીં. તો આ રીતે આપણે અને આ દૂધી જેટલું તમે જે પ્રોસેસ બનવાની થશે એમ દૂધી થોડીક કાળી પડતી જશે. તો એમાં આપણે થોડોક ફૂડ કલર નાખવાનો છે. આ ઓપ્શન છે, જો તમે ઉપવાસમાં ના ખાતા હો ફૂડ કલર તો સિમ્પલ ખાલી આ જ રીતે તમે લાડુ બનાવી શકો છો. તો આ રીતે એક સામટો બધો ફૂડ કલર નથી નાખી દેવાનો, નતર બહુ એકદમ ડાર્ક ઘાટો લીલો કલર આવી જશે. એટલે 2-3 ડ્રોપ જ નાખી અને થોડુંક આપણે જોતા રહેવાનું કે થોડોક કલર આવે છે. પણ તમે જોયું કે મેં 2 ડ્રોપ નાખ્યા છે પણ હજુ જોઈએ એટલો કલર આપણો આવ્યો નથી. જે આપણે દૂધીનો કલર જોઈએ છીએ એવો કલર હજુ આવ્યો નથી. તો હજુ આપણે એમાં 2 થી 3 ટીપા આપણે હજુ આ રીતે કલરને નાખી દેવાનું છે. એક સામટું ક્યારેય કોઈ બી કલર તમે નાખતા હો રેસીપીમાં તો એક સામટું નહીં નાખી દેવાનું, કારણ કે એનાથી બહુ ડાર્ક કલર આવે છે અને આપણી રેસીપી બગડી જાય છે. અને એ રેસીપીનો સ્વાદ બી સારો નથી આવતો અને દેખાવમાં બી સારી નથી લાગતી. તો આ રીતે તમે જોઈ શકો છો બધું એક વચ્ચે ભેગું થઈ ગયું છે અને ચારે બાજુથી જે પેન છે એ છોડે છે જે મિશ્રણનું આપણું. તો હવે સમજવાનું કે આપણું આ થઈ ગયું છે, પણ હજુ આપણે કલર જોઈએ એટલો આવ્યો નથી. તો હજુ આને 2 થી 3 મિનિટ આ રીતે સતત આપણે હલાવતા જ રહીશું. અને એકદમ જે હું તાવેથાથી ફેરવું છું એ બધું એક જગ્યાએ એકદમ મિશ્રણ આવી જશે. તો સમજવાનું કે આપણું આ સરસ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો બીજી મેં અડધી ચમચી જેટલું, અડધાની અડધી જ 3 થી 4 ટીપા જ મેં આ રીતે જે કલરના છે એ ઉપર નાખ્યા છે. તો હવે મને એવું લાગે છે કે હવે થોડોક કલર જે મારા દૂધીનો લાડુ બનાવવા છે જે ઓરિજિનલ એ કલર આવી ગયો છે. તો હવે તમે જોઈ શકો છો જો મારું મિશ્રણ છે એ ચારે બાજુથી પેન છોડી રહ્યું છે. જો આ રીતે બધું થાય તો જ સમજવાનું કે આપણું મિશ્રણ કમ્પ્લીટ થઈ ગયું છે. બાકી જો થોડોક પાણીનો ભાગ રહેશે તો એ સારું નહીં લાગે. તો હવે તમે જોઈ શકો છો સરસ ઠંડુ થઈ ગયું છે. લગભગ મેં 10 મિનિટ માટે ઠંડુ થવા મૂકી દીધું હતું અને સરસ ઠંડુ થઈ ગયું છે. એટલે નોર્મલ ટેમ્પરેચર ઉપર છે, થોડુંક નવસેકું ગરમ છે આપણે, એટલે એટલું બધું બહુ ઠંડુ નથી. પણ કંઈ વાંધો નહીં, ઠંડુ થઈ જશે તોય તમારું મિશ્રણ સારું બન્યું હશે તો લાડુ એકદમ સરસ વળી જશે તમારાથી અને એકદમ સોફ્ટ અને મુલાયમ આ આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. અને આ રીતે તમારે હાથથી લાડુ વાળી દેવાના છે. કોઈ ઘી લગાવવાની બી જરૂર નથી, કારણ કે આપણે મિશ્રણ છે એ બહુ સરસ બનાવ્યું છે. તો આ રીતે તમે લાડુનો આકાર આપી શકો છો. અને ઉપર આ રીતે નાળિયેરનું છીણ રગદોળવાનું છે. નાળિયેરનું છીણ એક પ્લેટમાં લઈ અને આ રીતે કોટ કરી દેવાનું છે અને ઉપર મનગમતી કોઈ પણ તમે ડ્રાયફ્રૂટ નાખી શકો છો. તો મેં ઉપર અત્યારે દ્રાક્ષ નાખી છે. તો આ મારી રેસીપી તમે જોઈ શકો છો ઉપવાસમાં ખવાતા લાડુ સરસ તૈયાર થઈ ગયા છે. તો આ રીતે મેં બીજો બી લાડુ તમને આ રીતે બતાવ્યું છે
કે જો આ રીતે નાળિયેરનું છીણ હોય છે એક પ્લેટમાં લેવાનું અને પછી આ રીતે તમારે લાડુ હોય એને આ રીતે રગદોળવાનો. તો સરસ આપણો આ તૈયાર થઈ ગયો છે લાડુ. લગભગ 15થી 20 મિનિટમાં જ આ રેસીપી તૈયાર થઈ જાય છે. અને વ્રતમાં જો તમારે શિવરાત્રિમાં તમારે આ ખાવાનું હોય તો તમારે આગલે દિવસે બનાવી અને મૂકી દો તો શિવરાત્રિના દિવસે તમે. અને આ લાડુ ફ્રીજમાં 10 દિવસ સુધી કશું થતું નથી. એકદમ સરસ આપણે એમાં પાણીનો ભાગ બધો પાડી દીધો છે. તો તમે જોઈ શકો છો, હું તોડીને બતાવીશ કે મારા સોફ્ટ અને મુલાયમ લાડુ સરસ તૈયાર થઈ ગયા છે. તો એકદમ આસાનીથી, બહુ ઘી નથી અને એકદમ સરસ જે હેલ્ધી જ કહેવાય. આમ તો મેં મારા માપ પ્રમાણે મેં બહુ ખાંડ બી નથી લીધી, પણ તમે વધારે લેતા હો તો તમે એમાં વધારે ખાંડ લઈ શકો છો. જો વધારે દૂધી હોય તો તમે માપ થોડો વધારે કરી શકો છો. તો બધાને જય શ્રી કૃષ્ણ.